ચલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું, વ્યવસ્થિત રીતે જોઈએ તો તમને ખબર પડી ગઈ છે. બેઝિક હતું ને ચેપ્ટર છે. ચેપ્ટરની અંદર તમને એક જો તમે ચેપ્ટરની અંદર ઇન્વોલ્વ થઈ ગયા ને તો તમને એક જર્ની મળશે કે જે જર્ની કરવાની તમને મજા આવે. આ છે ને ચેપ્ટર છે ને એક ટૂર છે. શું છે? ટૂર. આપણે સપોઝ માની લો ટૂર ઉપર જવાનું હોય, જાશું આપણે બધા જોડે, બરાબર? ટેન્શન ના લો, તમે કહેશો ને ફોરેનનું ન કહેતા, બજેટ નથી આપણું. ચલો, તો ચેપ્ટર છે ને એક ટૂર છે. અને ટૂરની અંદર તમે જ્યારે જવાનું હોય ત્યારે કેવું ઘણું બધું વિચાર્યું હોય, ઘણું બધું પેકિંગ કર્યું હોય કે આવું કરશું. ઇન ધ સેમ વે તમને ચેપ્ટર માટે જ્યારે એવી ફિલિંગ આવે કે આ ચેપ્ટરની અંદર હું આમ ધ્યાન આપીશ, આ ચેપ્ટરમાં હું 500 MCQ કમ્પ્લીટ કરી, આ ચેપ્ટરમાં 200 MCQ કરી, આ તમારા ટાર્ગેટ્સ હોય, તો તમારી માટે ચેપ્ટર છે એ ફેવરિટ બનશે. હંમેશા એવું નહીં વિચારવાનું 30 ચેપ્ટર કરવાનું, જે કરો એ પરફેક્ટ કરવાનું. પછી એવા કેટલા કરવાના થઈને યાર આપણે કોઈ લેવા દેવા નથી, બરાબર? હરેક ચેપ્ટરનું આપણે ફાસ્ટ રિવિઝન કરશું. કેવું રિવિઝન કરશું? ફાસ્ટ. કેવી રીતના? તો કે ગઈકાલે જેટલું શીખાય હું અત્યારે ફટાફટ હમણાં કવર કરાવીશ. બોલ હા કે ના? સેમ રોજની માટે એમાં કંઈક એડ થતું જશે, 2-3 સેન્ટેન્સ. જેમ કે હું તમને અત્યારે એમ કહું, ગઈકાલે આપણે સ્ટાર્ટ કર્યું ચેપ્ટર મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. શું સ્ટાર્ટ કર્યું? મોશન ઇન અ સ્ટ્રેટ. મોશન ઇન અ સ્ટ્રેટ લાઇનની અંદર પહેલા શીખા સુરેખ પથ પર, એટલે એનું ગુજરાતી કર્યું, સુરેખ પથ પર ગતિ. પહેલો પોઈન્ટ આપણે શીખાતા સ્થાન. શું શીખાતા? સ્થાન. મેં કીધું સ્થાન એ કેવો ખ્યાલ છે? જેમ સ્થાન એ સાપેક્ષ ખ્યાલ છે, એવી રીતે ગતિ પણ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. સ્થાન અને ગતિ બંને સાપેક્ષ. સાપેક્ષ મતલબ એ બીજા વગર ડિફાઇન થઈ શકે નહીં. જિંદગીમાં નિરપેક્ષ બનવાનું. કેવું બનવાનું? નિરપેક્ષ. કોઈ ન હોય તો આપણી ડેફિનેશનમાં કંઈ ફરક પડવો જોઈએ નહીં. બહુ ડિપેન્ડ કોઈ પર રહેવાનું નહીં. સ્થાન અને ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે, મતલબ કે બીજા પર ડિપેન્ડેડ છે. બીજા હોય તો એની વ્યાખ્યા આપી શકાય, નહીંતર આપી શકાય નહીં. તો આપણે એવું શીખા, સ્થાન એ તો કે સાપેક્ષ છે. જો હવે કેવી રીતે રિવિઝન કરવાના? પહેલી વખત રિવિઝન કરીએ છીએ હજુ ચેપ્ટર પછી, કાલે ચેપ્ટર શરૂ કર્યું, આજનો ચેપ્ટર પછીનો પહેલો લેક્ચર, બરાબર? કેવી રીતે રિવિઝન કરતું? હું આવી રીતે રિવિઝન કરાવીશ, બરાબર? મેચ કરવાની ટ્રાય કરવાની. તો પહેલા શીખા સ્થાન. શું શીખા? સ્થાન. સ્થાન એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. જો સ્થાનમાં ફેરફાર થાય, સ્થાનમાં તો નવો કન્સેપ્ટ આવે. કયો આવે? ગતિ. ગતિ પણ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. મતલબ કોઈ પદાર્થ ગતિ કરે છે કે નથી કરતો એ ડિપેન્ડ કરે છે કે તમે અલગ અલગ ઓબ્ઝર્વર ઉપર. જો ઓબ્ઝર્વર બદલાશે તેનું સ્વરૂપ પણ બદલાય. બની શકે કોઈ માટે હું ગતિમાં હોય, કોઈ માટે સ્થિર હોય. ના ખબર પડી? તો પહેલા શીખા સ્થાન. સ્થાન એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. સ્થાનમાં ફેરફાર થાય તો ગતિ. ગતિ પણ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. ઓબ્ઝર્વર બદલાય તો ગતિ બદલાય. ના ખબર પડી? ત્યાર પછી આપણે આગળ વધ્યા. પછી એવું કીધું, જો ગતિ થાય તો 2 રાશિનો જન્મ થાય. અરે હા કે ના? એક અંતર અને એક સ્થાનાંતર. કાલ સુધી હું અંતરને પથલંબાઈ કહેતો. શું કહેતો હતો? પથલંબાઈનું નામ છે જ, પણ આપણે મેજોરિટી ઉપયોગ કરશું અંતર અને સ્થાનાંતરનો. કોનો? અંતર અને સ્થાનાંતર. અંતરને ઇંગ્લિશની અંદર કહેશું ડિસ્ટન્સ અને સ્થાનાંતરને કહેશું ડિસ્પ્લેસમેન્ટ. ના ખબર પડી? આખું રિવિઝન કરે. આપણે આવું શીખા. સ્થાને કેવો ખ્યાલ? સાપેક્ષ. સ્થાન બદલાય શું થાય? ગતિ. લાઉડલી નહીં બોલો ચાલશે, પણ બોલવામાં મિસ થવું જોઈએ નહીં. સ્થાન બદલાય એટલે શું થાય? ગતિ. ગતિ પણ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. ગતિ થાય તો કેટલી રાશિનો જન્મ થાય? 2. એક અંતર અને બીજું સ્થાનાંતર. એમાંથી અંતર છે ને પથ આધારિત છે. કોના આધારિત છે? અને સ્થાનાંતરને પથ સાથે કોઈ લેવા દેવા? સ્થાનાંતરને લેવા દેવા છે સ્થાન સાથે. કોના સાથે? સ્થાન. એમાં બી 2 સ્થાન હતા. કયા? પ્રારંભિક અને અંતિમ. ના ખબર પડી? વેરી ગુડ, હોશિયાર છો બધા તમે. એમાં તો ના જ નથી આપણી કાંઈ. ચાલો જોઈ લઈએ. તો પહેલાં સ્થાન શીખા, પછી પાથલેંગ એટલે કે અંતર શીખા, પછી લીલીબેન આવ્યા હતા, પછી સ્થાનાંતર છે. તો મેં તમને સ્થાનાંતર જોયું. સ્થાનાંતરનો આધાર 2 વસ્તુ પર છે, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનાંતર. માટે 2 ડેફિનેશન શીખા. એક હતું સ્થાનમાં થતો ફેરફાર, બીજું હતું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. આવજો મિત્રો, તમને એમ થાય છે લઘુત્તમ અંતર કેવી રીતે લેવાનું? બહુ સિમ્પલ હોય. કેવી રીતના લેવાનું ખબર? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને માર્ક કરવાના. બોલ હા કે ના? એમની વચ્ચે સીધી લીટી દોરી દેવાની. શું દોરી દેવાની? સીધી સ્ટ્રેટ લાઈન દોરી દો. એનું લઘુત્તમ અંતર હોય. કેવું અંતર હોય? લઘુત્તમ. આપણે એવો દાખલો એકાદો કર્યો હશે. માની લો કે આ શીખાતા, આની અંદર શું હતું? તો કે અહીંયાથી લીલીબેન આમ ગયા હતા, પછી આમ ગયા હતા. બોલ હા કે ના? તો આપણે જ્યારે સ્થાનાંતર લેવાનું થયું ત્યારે આપણે આ માર્ગને ફોલો કર્યો. આપણે લઘુત્તમ અંતર લીધું એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચે એક રેખા બનાવી. અરે હા કે ના? એક રેખાખંડ બનાવ્યો અને એને આપણે કહી દીધું આપણું સ્થાનાંતર. તો આને કહેવાય રિવિઝન. અત્યારે પહેલો દિવસ હતો એટલે એટલું રિવિઝન કરવા માટે 5-7 મિનિટ લાગી હશે, પણ હવે જ્યારે આપણે રિવિઝન કરશું ત્યારે 1-2 મિનિટ લાગશે. અને જ્યારે ફાઇનલ આખું ચેપ્ટર પૂરું થાય, આખું ચેપ્ટર રિવિઝન કરીશ ને તો 15 મિનિટમાં આખું ચેપ્ટર બોલ દઈશ. બોલ હા કે ના? આવી રીતે જો તને બધા ચેપ્ટર બોલતા આવડે છે તો રાત્રે 2 વાગે ઉઠાડીને કોઈ ચેપ્ટર પૂછે તો ચેપ્ટર મોઢે હોવું જોઈએ.
ચેપ્ટર મોટે કરવા માટે કંઈ હોતું નથી. સ્ટાર્ટિંગની આજે 10 મિનિટ ડેઈલી દરેક લેક્ચરની, જે મારા લેક્ચરની 10 મિનિટ હશે સ્ટાર્ટિંગની, એ ક્યારેય મિસ કરવાની નહીં. એમાં ફટાફટ બોલવાનું. લાઉડલી નહીં બોલો તો ચાલશે, પણ મૂંગું રહેવાનું નહીં. તો આપણે આખી કહાની એવી શીખા. સ્થાન સ્થાને સાપેક્ષ ખ્યાલ. સ્થાનમાં ફેરફાર થાય એટલે શું થાય? ગતિ. ગતિ ઓબ્ઝર્વર પર ડિપેન્ડ કરે. ગતિ થાય એટલે કેટલી રાશિ આવે? 2. એક અંતર અને બીજું સ્થાન. અંતરને પથ હારે લેવા દેવા છે, પણ સ્થાનાંતરને લેવા દેવા નથી. સ્થાનાંતર કોના પર આધાર રાખે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. 2 વ્યાખ્યા હતી એની. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. બીજું હતું સ્થાનમાં થતો ફેરફાર. આટલી કહાની આપણે શીખા. બોલ હા કે ના? હવે આપણે કરીએ છીએ પ્રેક્ટિસ. શું કરીએ છીએ? પ્રેક્ટિસ. ચલો પ્રેક્ટિસ કરવા માટે રેડી છો બધા? વેરી ગુડ. ચલો રેડી હોય તો આપણે શરૂઆત કરીએ ફરી પાછું. હવે ધીમે ધીમે શીખવાનું. હવે આપણે સ્પીડ લો કરી દઈએ. કેવી કરી દઈએ? લો. થોડીક લો કરી દઈએ. હવે જોઈએ શું શીખવાનું છે આજે. તો આજે આપણે દાખલાની પહેલાં પ્રેક્ટિસ કરવાની થોડી ઘણી. જે કન્સેપ્ટ તમે શીખા છો એ કન્સેપ્ટ જ્યારે દાખલાની અંદર આવે ત્યારે તમે કેવું અપ્લાય કરી શકો છો એ સૌથી વધારે મહત્વનું છે. માની લે કે હું તને એમ કહું કે અહીંયા છે ચોરસ. શું છે? ચોરસ. અહીંયા છે તમારી પાસે ચોરસ, અને એ ચોરસની દરેક બાજુનું માપ છે 10. કેટલું છે? 10. આવો દાખલો કાલ કરાવેલો નહીં ને? દરેક બાજુનું માપ કેટલું છે? ચોરસ. સોરી, દરેક બાજુનું માપ કેટલું છે? 10. અહીંયા બિંદુનું નામ આપ્યું છે એ, આ છે બી, આ છે સી, આ છે ડી, અને છે આપણી પાસે કીડીબેન. કોણ છે? કીડી. અને તમને ખબર છે જીવીસરની કીડી કેમ ચાલે? તાબડાક તાબડાક તાબડાક. તો અહીંયાથી સ્ટાર્ટ કરે છે કીડી, બરોબર? કલર આપણે ફેરવી નાખીએ, અને કીડી અહીંયા બેઠી છે, અને કીડી અહીંથી ચાલવા ચાલુ કરે છે. એથી ક્યાં જાય છે? બી. બીથી ક્યાં જાય છે? ના, કીડી છે ને ગમે ત્યાં જાય તો, બરોબર? બીથી ક્યાં જાય છે? ડી. અને ડી થી જાય છે, ચલો ડી જ જાય છે ખાલી, આપણે પહેલી વખત છે એટલે નાનું રાખીએ. એ થી બી અને બી થી ડી. તમારામાંથી મને કોણ કહેશે પથ લંબાઈ કેટલી? નહીં, ચલો સ્થાનાંતર કેટલું? ઇઝી સવાલ. સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. સ્ટાર્ટિંગમાં ક્યાં હતા? એન્ડમાં ક્યાં છો? રસ્તા હારે કોઈ લેવા દેવા ખરા? તો ખાલી 2 જ બિંદુ દેખાવા જોઈએ, એ અને ડી. વચ્ચે કદાચ આખી એબીસીડી હોય તો આપણે ધ્યાનમાં લેવાની છે નહીં. તો અહીંયા એ અને અહીંયા કોણ છે? ડી. 2 વચ્ચે અંતર કેટલું? 10. સ્થાનાંતર કેટલું? 10. ના ખબર પડી? હવે આપણે લેવાનું છે અંતર. શું લેવાનું છે? અંતર. અંતર એટલે રસ્તા જોડે લેવા દેવા છે. કરો લેવા દેવા. તો એ થી બી ગયા. એ થી બી એટલે કેટલું થયું? 10. તો અંતરમાં લખીશ 10 પ્લસ બી થી ક્યાં ગયા? ડી. કેટલું થશે? હવે જો અત્યારે શીખવાડ દો. હવે કોઈ દી જિંદગીમાં ભૂલ થવી જોઈએ નહીં. નોર્મલી 10માં તમને આવું શીખવાડ્યું હોય. કાટકોણ ત્રિકોણ હોય ને, કોઈ કાટકોણ ત્રિકોણ. કેવો ત્રિકોણ? કાટકોણ. કાટકોણ ત્રિકોણની આ બાજુ અને આ બાજુ જો સમાન હોય. કેવી હોય? સમાન. માન લે આનું માપ x છે, આનું માપ x છે, તો આનું માપ હોય √2x. કેટલું હોય? √2. મતલબ કે જો કાટકોણ ત્રિકોણની 2 બાજુઓ સમાન હોય. કેવી હોય? સમાન. તો ત્રીજી બાજુ એટલે કે કર્ણ જે છે હંમેશા √2 ગણો થાય. કેટલા ગણો થાય? √2. કેવી રીતે થાય? માન લે કે આ x અને આ x, તો આના ખરેખર કર્ણનું માપ શું હોય? આનો વર્ગ પ્લસ આનો વર્ગ, એટલે શું આવશે? x² પ્લસ x². કેટલા થયા? 2x². મને કે લે 2x². કે ચલો 2x². તો આનું શું થઈ જાય? √2 અને x² નું શું થઈ જાય? x. ના ખબર પડી? x તો √2. 10 તો 10 √2 અથવા √2 × 10. તમે જે બોલો આપણે બોલશું 10 √2. કેટલું બોલશું? 10 √2. આવડશે દરેકને? તો અહીંયા જો ધ્યાનથી, આ કર્ણ છે. કોણ છે? કર્ણ. આ 10 અને આ 10, તો આ કેટલી? 10 √2. તો અહીંયા હું તમને કીધું અંતર. અંતરમાં એ થી પહેલા ક્યાં ગયા? બી. કેટલું ચાલ્યા? 10. બી થી ક્યાં ગયા? કેટલું ચાલ્યા? તો આ થઈ ગયો આન્સર. તમને બહુ સારો આન્સર લખવાની ઈચ્છા હોય તો 10 ને કોમન કાઢી નાખવાનું. વચ્ચે શું? 1 પ્લસ √2. ના ખબર પડી? આટલું હંમેશને માટે આવડવું જોઈએ. રેડી છો બધા? જો એક ભૂલ ન કરતા. તમે જ્યારે એક્સાઇટ થઈ જશો ને ભણવા માટે, મતલબ આ મારી એવી ટ્રાય હોય હંમેશા, આમ તમે ફૂલ એનર્જીની, પછી એમાં તમે ભૂલ હું કરી નાખો ઘણી વાર. ખબર? જોડે ચાલવાને બદલે આગળ ચાલવાની ટ્રાય કરો. મતલબ હજી હું એ થી બી ડિસ્કસ કરતો હોય, તમે મગજમાં શું વિચારતા હોય? બી થી ડી. આ તમારી મોટામાં મોટી ભૂલ. નથી આગળ ચાલવાનું, નથી હું જે પોઈન્ટ ઉપર ચાલું છું એ જ પોઈન્ટ ઉપર તમે જોડે જોડે ચાલવા જોઈએ. આગળ પાછળ થવા જોઈએ નહીં. તો જ તમને વ્યવસ્થિત ખબર પડશે, નહીંતર પડશે નહીં. ચાલો હજી દાખલાનું લેવલ થોડુંક વધારીએ આપણે, હે ને? ચાલો તો ધ્યાન અહીંયા હશે. માન લે તમારી પાસે સર્કલ છે. શું છે? સર્કલ. સર્કલ જેવું લાગતું નહીં હોય પણ છે સર્કલ, બરોબર? ચાલો તો આ છે આપણી પાસે સર્કલ, અને અહીંયા છે આપણા કીડીબેન. કોણ છે? કીડીબેન.
શરૂ કરે છે તબડક તબડક ચાલવાનું. માની લો કે અહીંયા છે આ બિંદુને આપણે કહી દઈએ ઓ બિંદુ. શું કહી દઈએ? ઓ થી કીડીએ ચાલવાનું કર્યું. ટીકડીક 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 અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા, અહીંયા આવી ગયા. બોલ હા કે ના? ઓ થી એ અને એ થી બી. તો નિયમ આવ્યો ઓ એ અને બી. આવું કરવું એનો મતલબ ઓ થી સ્ટાર્ટ થાય છે અને બી એ પૂરું થાય છે. ચાલો બોલો તો પથ પહેલા સ્થાનાંતર કહી દો. ચલો સ્થાનાંતર કેટલું? ચલો 1 મિનિટ ઓ થી એ. પણ માની લે આ સર્કલ છે, સર્કલને ત્રિજ્યા હોય. શું હોય? ત્રિજ્યા. વર્તુળ પાસે શું હોય? ત્રિજ્યા. જોડે ચાલવાનું, નહીં આગળ નહીં પાછળ. ચાલ તો સર્કલની ત્રિજ્યા માની લે આર છે. કેટલી છે? આર. જો આર ત્રિજ્યા હોય તો મને કોઈ કહે છે સ્થાનાંતર કેટલું? સ્થાનાંતર માટે આખું જોવાનું. બોલ હા કે ના? આખું જોવાનું. ખાલી સ્ટાર્ટિંગ અને એન્ડિંગ. સ્ટાર્ટ કોણ છે? ઓ. એન્ડ કોણ છે? બી. ઓ થી બી ને જોડ દે. કોણ આવ્યું? આર. તો સ્થાનાંતર કેટલું છે? આર. ના ખબર પડી? હવે આપણે આવશું અંતરમાં. કેમાં આવશું? ઓહો હો. તો અંતરની અંદર ધ્યાનથી જોજે. એકદમ મસ્ત, એકદમ ઈજી પીજી છે અંતર. અંતરમાં બધું જ જોવાનું. શું જોવાનું? બધું. શરૂઆત હોય ત્યારે કોઈ શોર્ટકટની ઈચ્છા નહીં રાખવાની. બધું સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. પહેલાં સાચું પડતા શીખવાનું. શું શીખવાનું? સાચું. પછી સ્પીડ પછી ઓટોમેટિકલી આવી જશે. ખ્યાલ આવે શું કહું છું? ચલો ધ્યાન અહીંયા હશે. અંતર અંદર સ્ટાર્ટ કરો તો અહીંયાથી અહીંયા સુધી કેટલા? તો અહીંયા આવી ગયા આર. ઓ થી એ નું ક્લિયર. બોલ હા કે ના? એ થી બી. એ થી બી. હવે એ કોઈ સીધી લીટી છે નહીં. એ સર્કલનો ભાગ છે. શું છે? સર્કલનો ભાગ. તો તમે નાના હતા ને ત્યારે ચાપનું સૂત્ર શીખ્યા. તમને મેં ખૂણાનું સૂત્ર શીખવાડ્યું હતું. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. અહીંયા એટલું બધું કરવાની જરૂર નથી એટલે હું સૂત્ર વાપરતો નથી. અહીંયા એક સારા વિદ્યાર્થીને એટલી ખબર પડવી જોઈએ જો કીડીએ આખું સર્કલ પૂરું કર્યું હોત, જો કીડીએ આખું સર્કલ પૂરું કર્યું તો એક સર્કલની લંબાઈ હોય, એક સર્કલનો જે પરિઘ હોય, સર્કલની એટલે કે વર્તુળની લંબાઈને કહેવાય પરિઘ. શું કહેવાય? પરિઘ. તો પરિઘ કેટલો થાય? 2πr. કેટલો થાય? 2πr. આખું સર્કલ ફેર્યું હોત તો આખું સર્કલ ફેર્યું હોત તો હું એમ લખત કે 2πr. આ સર્કલનો અડધો ભાગ હોત તો ડિવાઈડ બાય શું કરે? 2. આપણે સર્કલનો કેટલો ભાગ કરીએ? ચોથો. તો ડિવાઈડ બાય શું કરી નાખવાનું? 4. ના ખબર પડી? તો આપણે ઓથી ક્યાં ગયા? એથી ક્યાં ગયા? તો આટલું આવશે. બોલ હા કે ના? ભાગ ચલાવી દે એટલે કેટલા થઈ ગયા? 2. આન્સર શું આવશે? r પ્લસ πr બાય 2. ઘણા બોલે r પ્લસ, હા હા હું જ બોલે તું કે તું. હા ચલો તું સમજાણું? r પ્લસ આ શું છે? પ્યાર નથી, પાયાર છે. શું છે? પાયાર. હા તો બોલે r પ્લસ પ્યાર બાય 2. જાણું કે એવું છે ને? ઓકે સમજી ગયા ને બધા? ચાલો કાંઈ વાંધો. આવું વચ્ચે વચ્ચે આપણે લેતું રહેવું પડે. સમજાણું કે નહીં? પછી તમે હોઈ જાઓ પાછું. ચાલો તો રેડી છો બધા? આગળ વધીએ. હજી દાખલાઓ તો ઘણા બધા પ્રેક્ટિસ કરવાના. ચલો માન લે કે સીધી લાઈન બનાવવાની હતી. ગૌરવ સર બરાબર? ચલો સ્ટ્રેટ લાઈન છે. કેવી લાઈન છે? સ્ટ્રેટ. થોડી ઘણી ઉબડ ખાબડ જેવું છે પણ ચાલશે. આની ઉપર એક સપોઝ માન લે કે કોને લઈ જવા છે? આ વખતે કોકને લઈ જવા પડશે ને. આ વખતે આપણે જોડીએ છીએ લીલીબેન અને રમેશભાઈને. કોને? લીલીબેન અને રમેશ. હા બરાબર. બે ખુશ રહેવા જોઈએ. તો લીલીબેન બિચારા સીધા અને સાદા માણસ, બરોબર, સુશીલ અને સંસ્કારી, એટલે એ જાય છે આ લાઈન ઉપર. અહીંયાથી સ્ટાર્ટ થાય અને ટીચુક ટીચુક કરતા 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 અહીંયા સુધી પહોંચે છે. બોલ હા કે ના? તમને લીલીબેનને દોરી નહીં ત્યાં સુધી ફિલિંગ આવશે નહીં. લીલીબેને આજે ગુલાબી સાડી પહેરી છે એટલે લીલીબેન લીલા લાગશે નહીં. ચાલો તો લીલીબેન અહીંયા જઈ રહ્યા છે અને લીલીબેનને ફોલો કરતા કરતા રમેશભાઈ પણ જઈ રહ્યા છે, બરોબર. અને રમેશભાઈ જાય છે પણ રમેશભાઈની એવી ઈચ્છા છે કે લીલીબેનને ખબર પડવી જોઈએ નહીં. એટલે એ જાય છે પણ આ રીતે જાય છે. ઢીંચક 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 ઢીંચક. અરે હા કે ના? આ બધા સર્કલના અડધા અડધા ભાગ છે. સર્કલના અડધા અડધા ભાગ. તો અહીંયા જાય છે રમેશભાઈ. કોણ જાય છે? રમેશભાઈ. રમેશભાઈ જાય છે અહીંયા. રમેશભાઈની ઈચ્છા વચ્ચે વચ્ચે ચેક કરે છે, હા લીલીબેન આવે છે કે નહીં, બરોબર. અહીંયા સુધી પહોંચ્યો. અરે હા કે ના? તો રમેશભાઈને પણ આપણે બનાવી દઈએ. રમેશભાઈ ગુલાબી. તો રમેશભાઈને શું પહેરાવું? બોલો. હા જો કલર ફિક્સ છે બધા એના પાસે. ચાલો તો રમેશભાઈ બ્લુ કલરની અંદર આવી ગયા છે. રમેશભાઈ આવો. રમેશભાઈ સરસ સરસ, બરોબર. રમેશભાઈ થોડાક હાઇટમાં છે, બરોબર. તો રમેશભાઈ અહીંથી જઈ રહ્યા છે. અરે હા કે ના? ક્વેશ્ચન એ છે કે જો આ બધા સર્કલના ભાગ હોય અને એની ત્રિજ્યા r હોય, કેટલી હોય? r. આ સર્કલ જે છે એની ત્રિજ્યા કેટલી છે? r. તો મને ખાલી એટલું કહેશે કે રમેશભાઈ વધારે ચાલશે કે લીલીબેન વધારે ચાલશે?
રમેશભાઈ વધારે ચાલશે. પ્રશ્ન એ છે કે રમેશભાઈ લીલીબેન કરતાં કેટલું વધારે ચાલ્યા? બોલો ચલો, ગણો, દાખલો છે, ગણો ચલો. રમેશભાઈ લીલીબેનથી કેટલું વધારે ચાલ્યા? એમાં કઈ પેન તોડી લેવી પડે, ફટાફટ ગણ નાખવાનો. ચલો, બધાને અલગ અલગ આન્સર આવે છે, જોઈએ આપણે કેટલું વધારે ચાલ્યા. બરોબર, કેટલું વધારે ચાલ્યા એની માટે તમને ખબર હોય જોઈએ કે રમેશભાઈ પહેલા કેટલું ચાલ્યા. તો રમેશભાઈ માટે ચાલ્યા, તું ધ્યાનથી જો, ધ્યાન અહીંયા, આખું સર્કલ હોત, શું હોત? આખું સર્કલ. તો એ આખું સર્કલ ચાલત તો કેટલું ચાલત? 2πr. ખબર છે બધાને? આખું સર્કલ ચાલે તો ચાલે 2πr, પણ એવું કેટલી વખત ચાલશે? એક મિનિટ, આખું સર્કલ ચાલતા નથી. અડધું ચાલશે તો 2πr ની બદલે અડધું, એટલે કેટલું આવશે? પ્યાર નહીં, કેટલું ચાલશે? પાયર. તો એક વખત ચાલે તો પાયર, પણ આવું પાયર કેટલી વખત ચાલે છે? એટલે કેટલા થયા? 4π. આ કોણ ચાલ્યું? રમેશભાઈ. આને કહેવાય રમેશભાઈએ કાપેલું અંતર. અને હવે આપણે લીલીબેનને ગણીએ, બરાબર? તો લીલીબેન કેટલું ચાલશે? તો લીલીબેન ચાલશે, કેટલું ચાલશે લીલીબેન? ના, એ ભૂલ છે. હું કામ? હા, ત્રિજ્યા હોય ને, ત્રિજ્યા અહીંયા હોય, જો અહીંયા. અરે હા કે ના? તો અહીંયાથી આટલું હોય, આર હોય. અરે હા કે ના? તો એ એક અહીંયા પહોંચશે એટલે કેટલું ચાલશે? 2r. અહીંયા પહોંચશે તો 4r. અહીંયા પહોંચશે તો 6r. અહીંયા પહોંચશે તો 8r. એટલે લીલીબેન ચાલ્યા કેટલું? 8r. લીલીબેન કેટલું ચાલ્યા? 8r. તમને પ્રશ્ન એવો પૂછ્યું, રમેશભાઈ કેટલું વધારે ચાલ્યા? માન લે રમેશભાઈ ચાલ્યા હોત 60 મીટર અને લીલીબેન ચાલ્યા હોત 10 મીટર, તો રમેશભાઈ કેટલું વધારે ચાલ્યા? તમે જે કર્યું એ જ વસ્તુ અહીંયા કરવાની. ખ્યાલ આવ્યો? બાદ બાકી કરી હતી ને, તો અહીંયા કરવાનું. તો હું તમને એમ કહું કેટલું વધારે ચાલ્યા, તો આપણો જે આન્સર છે એ શું બનશે? તો કે રમેશભાઈ ચાલ્યા 4πr માઇનસ લીલીબેન ચાલ્યા 8r. આન્સર આ બેમાંથી કોમન કાઢી નાખો, 4r વધશે કેટલું? π - 2. π - 2, હે ને? હા, હવે તો બોલવા માંડ્યા, π - 2 હોય કે. ચલો, રેડી છો બધા? તમને ગમે ત્યારે, જો આ દાખલાનો કોઈ ઇન્ટેન્શન નહોતો, ઇન્ટેન્શન ખાલી એટલું હતું કે તમને ગમે તેવું વિચારવાનું કે તમે વિચારવા માટે કેપેબલ હોવા જોઈએ. તમને કન્સેપ્ટ એ લેવલે ખબર હોવી જોઈએ કે તમને ગમે તેવી કોમન સેન્સ વાપરવાનું કે તમને આવડવું જોઈએ. ના ખબર પડી? ચલો, હજુ એક નાનો અમતો દાખલો ગણી નાખીએ, પછી આપણે બીજા ટોપિક ઉપર આગળ વધીએ. બરોબર? ધ્યાન અહીંયા હશે. માન લે આ સર્કલ છે. શું છે? સર્કલ. અને સર્કલની અંદર આ છે એના બે વ્યાસ. શું છે? વ્યાસ. અહીંયા છે સેન્ટર. શું છે? સેન્ટર. ચલો, આખો આમ વ્યવસ્થિત બનાવી નાખીએ. બરાબર? અહીંયાથી સપોઝ માન લે કોઈ પર્સન છે, ચાલવાનું શરૂઆત કરે છે, ટીચુક અહીંયાથી વૂમ, ગાડી લઈને જાય આ વખતે. કેવી રીતે? ગાડી દર વખતે ચાલીને બીજા થાકી જાય, વૃમ વૂમ વૂમ, એટલે અહીંયા જાય. બોલ હા કે ના? વૂમ વૂમ વૂમ. અરે હા કે ના? ચલ, તો અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા, અહીંયા. આ બિંદુનું નામ હતું ઓ. શું હતું? ઓ. આ વખતે હું કોઈ નામ આપતો નથી. પેલા મને કે સ્થાનાંતર કેટલું? વેરી ગુડ, એક્સલન્ટ. સ્થાનાંતર કેટલું? 0. ના ખબર પડી? જે બિંદુથી શરૂઆત કરી એ જ બિંદુ પર તમે પૂર્ણ કરો છો તો સ્થાનાંતર કેટલું થાય? 0. તો સ્થાનાંતર તમને ખબર પડી ગઈ? અરે હા કે ના? સ્થાનાંતર ખબર પડી ગઈ. હવે આપણે લેવાનું છે અંતર. ચાલો બોલો, અંતર કેટલું? ત્રિજ્યા છે 10 મીટર. કેટલી છે? 10. ત્રિજ્યા એટલે આટલું. બરાબર? એટલી બધી વાર થોડી લાગે. ચલો, ધ્યાન. અહીંયા ઘણા લોકો અલગ અલગ પ્રકારના આન્સર આપી રહ્યા છે. જોડે ચાલવાનું છે. જે કહેતો જાઉં છું એ ખબર હોવી જોઈએ. નથી પડતી તો તરત ઓન સ્પોટ પૂછી લેવાનું. બરાબર? ડરવાનું નહીં. આપણે કોઈને ક્યારેય ખીજાઈને આન્સર આપશું નહીં. એ તો તમને અંદાજ આવી જ ગયો છે ને? હા, એ કે નહીં? તું તો સમજાણું કે? ચલો, અંતર. અંતરની સ્ટાર્ટ કરીએ તો મને એટલી ખબર, આ જશે આખું આખું આમ રાઉન્ડ મારશે. એમાં જો 1, 2, 3 અને 4, આ તો ચાલવાનું જ છે. તો હું 10 × 4 એટલે કેટલા થઈ ગયા? 40. આ 40 આપણા પાકા છે. બોલ હા કે ના? હતું ધ્યાનથી જો. ખાલી જો આટલું ચાલ્યા હોત તો એ સર્કલનો કેટલામ ભાગ થાય? ચોથો. જેવો આ ભાગ છે એવો જ આ ભાગ છે. એટલે કેટલું સર્કલ ચાલ્યું? અડધું. ના ખબર પડી? આખું સર્કલ હોત તો 2πr. અડધું હોય તો πr. r કેટલા છે? 10. તો કાં તો તું અહીં લખ પહેલાં πr, પછી બીજા સ્ટેપમાં લખ 10π. તો અહીં પહેલાં જ હું લખી નાખું. અરે હા કે ના? બેમાંથી કોમન શું નીકળે? 10. આન્સર શું આવશે? 4 + π. ના ખબર પડી? આવું હોય. આવડશે દરેકને?
કેટલાને સાચું હતું વિચાર્યું હોય એ પ્રમાણે? ઓનેસ્ટ આન્સર, નો વિચાર્યું હોય તો ખોટું કહેતા નહીં. આ ગુડ. ચલો, આવડશે દરેકને? અઘરું હતું કાંઈ એની અંદર? ખાલી વિચારવાનું હતું. શું કરવાનું હતું? વિચારવાનું તો છે બધું. કન્સેપ્ટ તો આખું ગામ શીખે છે. તમને અપ્લાય કરતા આવડે છે કે નથી આવડતું એ મહાન છે. બોલ હા કે ના? આની અંદર એક હજી અલગ ટાઈપના આપણી દાખલા છે બને, એને કહેવાય ડાયરેક્શન આધારિત. કોના આધારિત? ડાયરેક્શન બોલે તો દિશા. શું કહેવાય? દિશા. તો જોઈએ ડાયરેક્શન્સ ઉપર કેટલા છે દાખલા બને. એની માટે તમને પહેલાં ડાયરેક્શન મેળવતા આવડવી જોઈએ. ડાયરેક્શન ખબર હોવી જોઈએ કેવી રીતે નક્કી થાય. તો યાદ રાખ, ડાયરેક્શન માટે તું જ્યાં બી બેઠો હોય, જ્યાં પણ તમે બેઠા હોય, તમારી સામે જે પડતું હોય, મતલબ તમે માની લો આમ બેઠા છો, તમારી સામે આ પડે છે, તો આને કહેવાય નોર્થ. શું કહેવાય? નોર્થ. તમારી પાછળ જે હોય એ શું થઈ જશે? સાઉથ. આ કોણ છે? નોર્થ. આ કોણ છે? સાઉથ. તમારો જમણો હાથ જ્યાં આવતો એને કહેવાય ઈસ્ટ, અને ડાબો હાથ આવતો એને કહેવાય વેસ્ટ. એટલે જો હું અહીંયા બનાવવાની ટ્રાય કરું તો હું આવી રીતે બનાવી શકું. હા કે ના? આ કોણ હશે? નોર્થ. કોણ હશે? જાગો તો છો. ચલો, આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ, આ વેસ્ટ. નોર્મલી તમને આ ચારમાં દાખલા પૂરા કરી દેશે. બોલ હા કે ના? પણ ક્યારેક ક્યારેક એ લોકોને એમ થાય ચલો થોડુંક હાર્ડ બનાવીએ. શું બનાવીએ? હાર્ડ. તો બે ડાયરેક્શન બીજી પ્લસ થશે, અપવર્ડ અને ડાઉનવર્ડ. કેવી થશે? અપવર્ડ અને ડાઉન. ઉર્ધ્વ દિશા અને અધો દિશા. બોલતો એકવાર, ઉર્ધ્વ દિશા અને અધો દિશા. ના ખબર પડી? જો આ બેમાંથી કોઈ આવે તો પેપર પર ડાયરેક્શન વિચારવાની બદલે તમારે રિયલમાં વિચારવાની. શેમાં વિચારવાની? રિયલમાં વિચારો તો તમે અહીં વિચારતા હોય તો આ કોણ થશે? 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 અપવર્ડ. અપવર્ડ એટલે ઉર્ધ્વ દિશા. કઈ થશે? ઉર્ધ્વ. અને આ કઈ થશે? અધો. કેટલી ડાયરેક્શન થઈ? 6. અત્યારે જે આપણે સ્ટડી કરવું છે એમાં એટલી ઇનફ છે. બોલ હા કે ના? ચલો, આમાં દાખલો ગણાવો. ટ્રાય કરશો? ચાલો, જોવાનો છે બરાબર. તો આની અંદર આને આધારિત દાખલો ગણાવું છું, ધ્યાનથી જોજો. ચાલો, તો તમે ટ્રાય કરી શકો છો. પેન જે બી લાઈન બરોબર. માન લે કે 10 મીટર ઈસ્ટ, 10 મીટર ઈસ્ટ. પછી ચાલે સપોઝ માન લે 5 મીટર નોર્થ. ક્યાં ચાલે? 5 મીટર નોર્થ. પછી સપોઝ માન લે 7 મીટર વેસ્ટ. ક્યાં ચાલે છે? 7 મીટર વેસ્ટ. અને પછી સપોઝ માન લે 10 મીટર સાઉથ. જો અહીં ધ્યાન આપતો પહેલા. આમાં તને પથ લંબાઈ પૂછે તો સિમ્પલ છે, બધાને શું કરવાનો છે? સરવાળ. ના ખબર પડી તો કેટલા થાય? 10 10 20, 20 ને 7 27 ને 5 32. એટલે પથ લંબાઈ અથવા તો હું તને એમ પૂછું અંતર, તો અંતર તો સિમ્પલ છે. કેટલું છે? 32 મીટર. આમાં મેઇન ક્વેશ્ચન છે સ્થાનાંતર. કોણ છે? સ્થાનાંતર. ચલ મેળવો સ્થાનાંતર ફટાકથી. ટ્રાય કરો પછી હું શીખવાડું છું. સ્થાનાંતર 20 જોઈ લેજો. તમે શાંતિથી વિચારો. ચાલો, એક આન્સર આવે છે 20. બીજું કોઈ? ચલો એક કામ કરો, ગણ નાખો બધા પોતપોતાના આન્સર રાખો. હું ગણાવું પછી પૂછી લઈશ ફાઇનલ, બરોબર? પણ ટ્રાય કરજો. જો ભાઈ ખોટો આન્સર આવે એ ચાલશે, 100 વાર ચાલશે, પણ આન્સર નહીં લાવ્યા હોય ને એ નહીં ચાલે. ટ્રાય કરેલી હોવી જોઈએ. તમે કંઈક તો મગજ લગાવશો ને. જે મજા આવે મગજ લગાવો. ગણો આને. કઈ રીતે તમને ગણવું પસંદ છે એ ગણો. મને તો પસંદ છે કે કંઈ છોડો. થઈ ગયો? કેટલા ને આવી ગયો આન્સર? હાથ ઉપર કરો. ઓકે, ગુડ. ચલો, હજી બાકીના ટ્રાય કરો ફટાકથી. કોઈને કોઈ આન્સર સુધી પહોંચશો તો જ કામનું છે, નહીતર કામનું નથી. 3π/2, 3√2. કંઈ નહીં, આન્સર રાખો. બધાના અલગ અલગ આન્સર આવે છે. જોઈએ એમાંથી કેટલા સાચા છે. ઓકે, ચલો મિત્રો, ચલો અહીં ધ્યાન આપો. પહેલી વખત છે, હું ગણાવી દઉં છું. કદાચ બની શકે કે તમને એ ના ખબર પડતી હોય. બસ પેન ડાઉન, પેન નીચે, પેન હાથમાં નહીં, ધ્યાન અહીંયા. ચલજો, આવો દાખલો આવે ને એટલે હંમેશા ઓરિજિન લેવાનું. શું લેવાનું? ઓરિજિન. અહીંયા છે ઓરિજિન. શું છે? ઓરિજિન. સાવ ન ખબર પડતી હોય ને તો નોર્થ સાઉથ એ બનાવી નાખવાના. બોલ હા કે ના પડતી હોય તો. ચલો, પહેલી વખત છે એટલે આપણે બનાવી નાખ્યા, અને પછીના દાખલામાં બનાવીશ નહીં. તો આ રીતે માની લે કે મારી પાસે ડાયરેક્શન્સ છે, નોર્થ સાઉથ અને ઈસ્ટ વેસ્ટ. નોર્થ સાઉથ અને ઈસ્ટ વેસ્ટ.
યાદ છે બધાને? આને શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? આનું કહેવાય? ચાલો ધ્યાન અહીંયા હશે બધાનું. પહેલાં ચાલવાનું, હંમેશા ચાલવાનું ઓરિજિનથી. ક્યાં ચાલવાનું? ઓરિજિન. 10 મીટર ઈસ્ટ, તો અહીંયાથી ચાલ્યા અને 10 મીટર માન લે અહીંયા થાય, તો આ થઈ ગયું 10 મીટર. કેટલું થઈ ગયું? 10. ના ખબર પડી? વેરી ગુડ. પછી એમ કે 5 મીટર નોર્થ, ક્યાં જશું? ઉપર નીચે? તો 5 મીટર નોર્થ એટલે મેં આમ કર્યું એટલે આ 5 મીટર થઈ ગયું. સ્વાભાવિક છે, આની કરતાં મોટું હોઈ શકે નહીં. એટલે પાછું એવી આકૃતિનો આ 10 મીટર 5 મીટર અહીં પહોંચાડી દીધું, એમ જાણું કે એવું થવું જોઈએ. કોમન સેન્સ વાપરવાની થોડી બરાબર. 5 મીટર નોર્થ. હવે હું કહે છે 7 મીટર વેસ્ટ. 7 મીટર વેસ્ટ એટલે વિચાર કર, આની બહાર નીકળી જઈશ કે અંદર રહીશ? કારણ કે ઓલરેડી આ 10 છે. અરે હા કે ના? તો 7 માન લે તું અહીંયા પહોંચેશ. અરે હા કે ના? 7 માન લે તું અહીંયા પહોંચ્યો, આ થઈ ગયું 7. કેટલું થઈ ગયું? 7. ચલો પછી હું કહે છે 10 મીટર સાઉથ. 10 મીટર સાઉથ. સાઉથ એટલે ક્યાં જશો? નીચે. તો આ 5 છે, તો હજી આટલું નીચે જશું. અરે હા કે ના? તો અહીંયા તમે આવશો એટલે આમ કરીને આમ થશે. અરે હા કે ના? તો અહીંયા થઈ ગયું. આ કેટલું હશે? 5. આ જે ભાઈબંધ છે એ કેટલું હશે? 5 મીટર. ઓકે, ના ખબર પડી? હા, એટલે 10 મીટર સાઉથ હતું ને, તો અહીંયા હશે 5 મીટર, તો નીચેનું કેટલું હશે? 5. એમ કહું છું. ખ્યાલ આવે છે? ના ખબર પડી? જો હજી શરૂઆતથી ચાલતો. શરૂઆત કેટલા હતા? 10 મીટર ઈસ્ટ એટલે આ 10 મીટર થઈ ગયું. ઓકે, પછી 5 મીટર નોર્થ એટલે ઉપર ગયા. પછી 7 મીટર વેસ્ટ એટલે આમ ગયા. પછી 10 મીટર સાઉથ. 10 મીટર નીચે જવાનું છે, પણ ઉપર કેટલું છે? 5. તો નીચે ભાગમાં કેટલું આવ્યું હશે? 5. તો તમારું પ્રારંભિક સ્થાન જે છે, કેવું સ્થાન? પ્રારંભ. આ છે તમારું પ્રારંભિક સ્થાન. ના ખબર પડી? ગ્રીન કલર લઈ લે. આ કયું સ્થાન છે? પ્રારંભ. આ કયું છે? અંતિમ. મને કોઈ કહે છે આ માપ કેટલું હોવું જોઈએ? આખું કેટલું હતું? એમાંથી આટલું કેટલું છે? આટલું કેટલું વધે? તો આ છે 3. ના ખબર પડી? આ કેટલું છે? 3. તો અહીંયા છે અરે આપણી પાસે છે ને ફીચર્સ, કેમ ઢીંચાવ, બરાબર. ચલો રેડી. હવે હવે તો ખબર પડશે ને. ચલ, મને કોઈ કહે છે આ જે છે આ કેટલું છે? 3. અને આ ભાઈબંધ કેટલો છે? તો મને જોઈએ છે સ્થાનાંતર, એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંત. આ જોઈએ છે. અરે હા કે ના? તો એ કર્ણ છે. કોણ છે? કર્ણ. કર્ણનું માપ હોય કાટખૂણો બનાવતી બંને બાજુઓના માપના વર્ગોનો સરવાળો. તો 3 નો વર્ગ કેટલો થશે? 9. અને 5 નો વર્ગ કેટલો થશે? 25. એટલે 25 ને 9 કેટલા થશે? 34. આન્સર આવશે √3/4. શું આવશે? √3. ના ખબર પડી? અને કહેવાય સ્થાનાંતર. શું કહેવાય? છે ને મજા આવે એવું? હે ને? પહેલી વખત હતું, કદાચ ભૂલ પડી હોય, ખોટું પડ્યું હોય, કંઈ વાંધો નહીં, બીજી વખત પડવું જોઈએ નહીં. રેડી છો બધા? આનો આન્સર નોટ કરી લ્યો. પછી આની જેવો એક ક્વેશ્ચન આપું બીજો. ચલો, એટલે નોટ એટલે પછી અહીંયા જોવાનું નહીં. જો જોઈને લખવું પડતું હોય ને તો તમે શીખા જ નથી, એવું સમજો. હવે જાતે તમારે આમ 0 થી સ્ટાર્ટ કરવાનું. જે રીતે મેં સોલ્વ કર્યું એ રીતે સોલ્વ કરો. હા, તો આપીએ ને રકમ. હું ગણાવું, તમે કયો, ખાલી તમે કયો એ આપી દો. ખબર તમને? હા, જીવ ન માગી લેતા. હા, ચલો રેડી. તો સ્થાનાંતર થશે તમારું √, તું ઊભી રહીને ક્યાં જાય ઉત્તર? √34. ચલો આવું આપું છો ને? રેડી છો ને બધા? ઓકે. 10 મીટર સાઉથ, 7 મીટર
7 મીટર ઈસ્ટ, 5 મીટર નોર્થ અને 10 નહીં અને 8 મીટર સાઉથ થઈ ગયું, ઈસ્ટ થઈ ગયું, વેસ્ટ બાકી છે ને, વેસ્ટ. ચાલો ઈજી પીજી આપી દીધો છે. અંતર નહીં, ખાલી સ્થાનાંતર. અંતર તો તમને ખબર જ છે, બધાને શું કરવાનો? સરવાળો. એટલે કાંઈ મોટી વાત છે નહીં. અંતર કેટલું થશે? 10 ને 5 15, 7 ને 8 15, એટલે 15 15 30. ટોટલ 30 મીટર કાપશે આપણી કીડી. કીડી નહીં હોય આમ 30 મીટરમાં તો કીડી બિચારી વૃદ્ધ થઈ જાય, એટલું બધું ચાલુ. કીડી બિચારી એકલી નહીં. ઘણા લોકોના આન્સર આવવા માંડ્યા છે. ચલો આન્સર રાખો, હમણાં હું કરાવું એટલે પછી આન્સર ક્રોસ ચેક કરીએ. ફટાફટ આન્સર સુધી પહોંચો. લડવાનું બંધ ન થવું જોઈએ, ખબર પડી? ફાઇટ, ઓલવેઝ ફાઇટ. ઘણાને ના ખબર હોય તો કહી દઉં, હજી આપણો આ ચેપ્ટરનો સેકન્ડ ડે છે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણું? શું લાગે છે આમને ભણશો ચેપ્ટર નહીં આવડે? ટીપી નાખીએ ચેપ્ટરને, સમજાણું કે નહીં? જો દર વખતે આ બનાવવાની જરૂર પડે નહીં, આપણે આ વખતે નથી બનાવતા. બોલ હા કે ના? રેડી છો બધા? પણ શરૂઆત એક બિંદુથી કરવાની. ક્યાંથી કરવાની? બિંદુથી. 10 મીટર સાઉથ, ક્યાં જશું? નીચે. તો નીચે ગયા અને આ કહી દીધું 10 મીટર. કેટલું છે? 10. 7 મીટર ઈસ્ટ, તો અહીંયાથી અહીંયા ગયા અને આ કેટલું છે? 7. પછી 5 મીટર નોર્થ, તો 5 મીટર જશું એટલે અડધે પહોંચવા જોઈએ. અરે હા કે ના? થોડુંક રેફરન્સ ચલાવવાનું, બરાબર? થોડુંક ચલાવવાનું રેફરન્સ. શું ચલાવવાનું? રેફરન્સ. ચાલો ક્યાં હતા? 5 મીટર નોર્થ, તો આ થઈ ગયું 5. ના ખબર પડી? વેરી ગુડ. 8 મીટર વેસ્ટ. વેસ્ટ કઈ બાજુ આવશે? આમ આવશે. 8 જવાનું છે, 7 તો અહીંયા છે. અરે હા કે ના? શું લાગે આને ક્રોસ કરી જશું કે નહીં કરીએ? તો અહીંયા આપણે એને ક્રોસ કરી જઈએ એમ કરીને તે આમ. અરે હા કે ના? આ 10 આપણને નડે છે, નડે છે ને? તો આ 10 ને નડતા બંધ કરી દઈએ. અહીંયા હતું તમારી પાસે, માની લો કે 10. અરે તારી બોલી, તો અહીંયા કેટલું હતું? થાય हो ना भाई, बड़े बड़े शहरों में ऐसी छोटी छोटी बातें होती रहती. बस सेनोरिटा नहीं है ना. चल તો પહેલા શરૂઆત કરી દઈએ. કેટલા હતા? 10. એટલે આ હતા 10. આ નડતા હતા એટલે આપણે અહીંયા લખીએ. બોલ હા કે ના? 7 ઈસ્ટ, 5 નોર્થ અને 8 વેસ્ટ. તો 8 વેસ્ટ જવાનું છે એટલે 7 તો પૂરા કરી જ દેશું અને 1 મીટર આગળ જશું. બોલ હા કે ના? એટલે 1 હશે, અહીંયા લખેલું જ છે 7. ના ખબર પડી? સ્થાનાંતર જોઈએ તો સ્થાનાંતર એટલે તને ખબર છે શું થશે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. તો આ 10 છે, આ 10 છે, આ 5 છે. કેટલું છે? 5. એટલે અહીંયા છે તમારી પાસે 5 અને આ છે 1. આન્સર આવશે √5 25 પ્લસ 1. અને આન્સર આવશે √26. કેટલાના સાચો છે? હાય હાય, વાહ મેરે લાલ મેરે પીલે. ચલો વેરી ગુડ. હે ને? અહીં ધ્યાન આપો છો. ચલો ધ્યાન. અહીંયા એવું કરે ને, હે ને? બહુ સારું કામ કરો ને ત્યારે એવું કરે. હું એ કરીશ. તમે ડોલર વાળું સમજાવી દીધું ને? સમજાવ્યું? સમજાવી દઈશ. ચલો એ ઓફ કેમેરા આપણે ડિસ્કસ કરશું, બરાબર? ચલો ધ્યાન. અહીંયા √26 આવડશે? હે કંઈ આમાં? તો કંઈક હોય એવું આપીએ, બરાબર ને? ચલો ધ્યાન. અહીંયા હશે લાસ્ટ, પછી આપણે આગળના ટોપિક ઉપર આગળ વધશું, બરાબર છે? હજી આપણી પાસે છે સમય. ચલો ધ્યાન. અહીંયા તો મેં તમને કીધું હતું આને હાર્ડ બનાવવા માટે. અચ્છા, મેં તમને ડાયરેક્શન શીખવાડી, તો ડાયરેક્શન તમને ખબર પડી ગઈ બધી? આ કઈ ડાયરેક્શન છે? નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. માન લે કે તને આવી ડાયરેક્શન આપી, આમ કરીએ ને આમ. અહીંયા ડાયરેક્શન છે, મતલબ આ ડાયરેક્શન છે. આ કઈ ડાયરેક્શન થશે? નહીં નહીં, આ ઉર્ધ્વ નથી. સાંભળ સાંભળ સાંભળ, સાંભળો સાંભળો સાંભળો. આને કહેવાય નોર્થ વેસ્ટ. શું કહેવાય? નોર્થ. અહીંયા આવી હોય તો શું કહેવાય? નોર્થ ઈસ્ટ. ગુજરાતીમાં કહીએ તો ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વ, ઉત્તર પૂર્વ.
અમુક અમુકને તો ઇંગ્લિશની અટે પડે કે લે આવું પૂર્વ પછી એમ ન મજા નોર્થ ઇસ્ટ રાખ આપણે સમજા બે કરવાનું છે નોર્થ ઇસ્ટ ઉત્તર પૂર્વ અચ્છા આને શું કહેવાય છે હંમેશા શરૂઆત થશે આ બેથી કોનાથી આ બે આ બાજુના છે તો શરૂઆત નોર્થ ઇસ્ટ નોર્થ વેસ્ટ સાઉથ ઇસ્ટ સાઉથ વેસ્ટ ના ખબર પડી ઇનકેસ ક્યારેક તમને આવી ડાયરેક્શન ક્યારે કહેશે એમ કે ભાઈ એક વ્યક્તિ ઉત્તર પૂર્વ દિશામાં 45 ડિગ્રીના ખૂણે જઈ રહ્યો છે તો ઉત્તર પૂર્વ દિશા અને 45 ડિગ્રીનો ખૂણો અરે હા કે ના સમજાણું કે નહીં આવું બી આપશે હજી વાર લાગશે હજી તમે નાના નાના છો એની માટે આને જવા હું કેમ દીધું બરાબર ને રહેવા દે ને બરાબર ચાલ આવડશે દરેકને આની જ જરૂર હજી મારે તમને જે અપવર્ડ વાળો એકાદો દાખલો આપો તેની માટે ચાલ 10 મીટર છે સાઉથ નહીં નોર્થ 10 મીટર નોર્થ 10 મીટર નોર્થ અને 10 મીટર ઈસ્ટ અને 10 મીટર અપવર્ડ કેટલું છે અપવર્ડ બોલે તો ઉર્ધ્વ દિશા શીખવું પડશે મારે ઉર્ધ્વ દિશા અંતર કેટલું 30 સ્થાનાંતર કેટલું સ્થાનાંતર હા ઉર્ધ્વ એટલે ઉપરની દિશા ઉડવાનું ત્યાંથી દસ તો નહીં જ આવે જોઈએ ભાઈ તમે ટ્રાય કરો હાલો તમારી રીતે આન્સર લાવો બાકી હું તો છું જ છેલ્લે કોઈ ન હોય તો મૂંઝાવાનું નહીં હું તો જાણ ટ્રાય કરો તમારી રીતે ચલો રેવડી કે નહીં નો દ્યો ટ્રાય કરો મેં તમને એક એડવાઇસ આપી હતી તમે એડવાઇસ ભૂલી જાઓ છો મેં તમને એડવાઇસ આપી હતી ઉર્ધ્વ દિશા આવે ને તો આકૃતિ કરતાં રિયાલિટી ઉપર ભરોસો કરજો કોના પર રિયાલિટી અને એટલે જ તમને આઈપીને આ બધું શીખવાડ્યું હતું હું કામ શીખવાડ્યું બેઝિક એમનામ ચલાવ્યું નથી બેઝિક માટે મેં જે ટાઈમ કાઢ્યો છે ને એના પાયા હતા બધા ખ્યાલ આવ્યો બાકી આ ચેપ્ટર શરૂ કરત ને ખાલી મજા આવડત પણ બેઝિક શીખીને આવ્યા છો એટલે મજા બી આવશે અને આવડશે પણ ખરા એટલે બેઝિકને યાદ રાખવાનું જે બેઝિક ચલાવ્યું ને બધું આની માટે ચલાવ્યું ચાલો ધ્યાન અહીંયા હશે બધાનું આપણે ગણીએ હે ને ચાલો ધ્યાન અહીંયા બસ ચલો 10 મીટર નોર્થ હવે જો તમે આને રિયલમાં કરશો ને આમાં કરશો ને તો ઇમેજિનેશન નહીં થાય તમારા એટલે રિયલમાં કરવું માન લે આ છે ઉદ્ગમ બિંદુ શું છે ઉદ્ગમ 10 મીટર નોર્થ તો અહીંયાથી કઈ બાજુ 40 આને નથી જોવાનું મેં તમને કીધું રિયલમાં તમે જ્યાં બેઠા છો તમારી સામે નોર્થ પાછળ સાઉથ રાઈટ હેન્ડ સાઈડ ઈસ્ટ લેફ્ટ હેન્ડ સાઈડ ખબર પડી ગઈ બધાને તો અહીંયા છે તમારી પાસે આ કોણ છે ઉદ્ગમ બિંદુ 10 મીટર નોર્થ આમ જશો બધા ઇમેજિન કરી શકો છો અહીંયા તું કોઈકને ઇમેજિન કરી લે સપોઝ માન લે કે નાના અમથા લીલીબેન છે અરે હા કે ના નાના અમથા લીલીબેન જો લીલી સાડી પહેરીને 10 મીટર ક્યાં ગયા 10 મીટર ઈસ્ટ 10 મીટર ઈસ્ટ એટલે કઈ બાજુ જશો આમ જશો અહીંયા તને સ્થાનાંતર પૂછ્યું હોત તો અહીંયા આમ થાત અરે હા કે ના જવાબ નથી પૂછતો ખાલી ઇમેજિન કર અહીંયા હતા લીલીબેન આમ ગયા અને આમ ગયા અરે હા કે ના અહીંયા સ્થાનાંતર પૂછ્યું હતા પણ અહીંયા પૂછ્યું ને હવે એમ કીધું 10 મીટર ઉર્ધ્વ 10 મીટર ઉર્ધ્વ હવે લીલીબેનને પાંખો આવી લીલીબેન તો ઉડા અરે હા કે ના હવે તું ઇમેજિન કરતો જો અહીંયા છે તમારું ઓરિજિન અહીંયા ટ્રાયેંગલ જોવાનો છે નહીં ખબર પડે તો નહીં મજા આવે બરોબર ચાલ ધ્યાનથી જો અહીંયા કોણ છે લીલીબેન આ કેટલા આવ્યા 10 મિનિટ અહીંયા આવશો એટલે 10 મિનિટ કીધું તું ને હવે અહીંયાથી ક્યાં ગયા ઉપર ગયા અહીંયા અરે હા કે ના
ઓરિજિન અહીંયા છે. અરે હા કે ના? સ્થાનાંતર આ છે. હે એટલે કીધું તું રિયાલિટી ઇમેજિન કરવાનું. કેવા કરવાનું? રિયાલ. આની બીજી પણ ટેકનિક છે જેમાં ઇમેજિન ના કરવું પડે, પણ એની માટે હજુ તમે થોડા નાના છો, બરાબર? એની માટે બીજી બી આપણી પાસે છે વ્યવસ્થા, ટેન્શન લેવાનું છે નહીં. એને આપણે શીખીશું જ્યારે સદીશ ચલાવીશ. શું ચલાવીશ? સદીશ. ત્યારે પણ અત્યારે આપણે ત્યાં સુધીમાં આઈપી આપણી સ્ટ્રોંગ કરી લઈએ. ધ્યાન અહીંયા ફરીથી એકવાર, અહીંયાથી અહીંયા 10, અહીંયાથી અહીંયા 10, અહીંયાથી અહીંયા. હવે જો તું ઇમેજિન કરી શકતો હોય પરફેક્ટલી તો આ છે અંતિમ સ્થાન. કયું છે? અને પ્રારંભિક છે અહીંયા. અરે હા કે ના? આ છે સ્થાનાંતર. કોણ છે? સ્થાનાંતર. આ સ્થાનાંતર લેવા માટે તું કાટકોણ ત્રિકોણ વિચારીશ ને તો જો આમ અને આમ અને આમ, ના ખબર પડી. એ જે આમ છે એ કોણ છે? એ છે આ અને આનો કર્ણ. ના ખબર પડી. ફરીથી આ કેટલું? 10. આ કેટલું? 10. આ કર્ણ. અરે હા કે ના? કેટલો? 10√2. ના ખબર પડી. આવડી ગયું? હવે ક્યાં ગયા? 10. અને આ જે કર્ણ છે એ કોણ છે? સ્થાનાંતર. અહીંયા જે તું ત્રિકોણ ઇમેજિન કરેશ ને ત્રિકોણ આવો છે. આ સાઈડ કેટલી છે? 10√2. આ સાઈડ કેટલી છે? 10. અને આ છે એનો. તો થશે તમારી પાસે ત્રિકોણ કંઈક આ રીતે. એક આમ હતો ને, એટલે એમને ખાલી હું બનાવી દઉં છું. અરે હા કે ના? તો આ ભાઈબંધ કોણ છે? 10√2. આ કોણ છે? 10. આ આપણે જોઈએ છે. અરે હા કે ના? તો કેટલી હોય? √10 નો વર્ગ 100. અને અહીંયા 10 નો વર્ગ 100 અને √2 નો 2 એટલે કેટલા આવશે? તો અહીં લખી નાખવાના. બચ્ચો પ્લચ્ચો કેટલા આવશે? 3 એટલે કેટલા થશે? 3 × 100 લખાય ને? 300 એટલે 3 × 100 તો શું આવશે? 10√3. આંચર. કેટલા નાચો સાધુ પ્રકાર? સરસ. પણ જોયું ને તમે, ટોપિક ગમે તે હોય, દાખલા ગમે એ લેવલના બને. બોલ હા કે ના? આને તમે એમ આની માટે સદીશ શીખશો પછી આ એમને ઈઝી છે. વગર ઇમેજિનેશન કરી શકો એવું કાંઈ નથી. ફિઝિક્સ પાસે હરેક ઓપ્શન છે. ઇમેજિનેશન, વગર ઇમેજિનેશન, કેલ્ક્યુલેશન, વગર કેલ્ક્યુલેશન. એની માટે બધું શીખવું પડે. અત્યારે જે ફેઝમાં છો એ શીખવા. સમજાઈ ગયું કે ના સમજાણું? આટલી વસ્તુ તમારે અંતર, સ્થાનાંતર બધામાં શીખવાની હોય. રેડી છો? ચલો હવે આપણે ટોપિક શીખીએ છીએ અને એ ટોપિક છે આપણો સ્પીડ. કોણ છે? સ્પીડ. ચલ ધ્યાનથી જોજે. તો સ્પીડમાં કાલે આપણે આટલું લખી નાખ્યું હતું એને આપણે જવા દઈએ. લીલીબેનને આપણે બાય બાય કહી દઈએ છીએ. લીલીબેનને આપણે બધા થેન્ક યુ કહેશું અને આપણને બહુ શીખવાડ્યું. લીલીબેન થેન્ક યુ. બરાબર? ચાલો કયો ને નંગો થેન્ક યુ. નહીં શીખવાડ્યું તમે? તો આ પછી હા થેન્ક યુ લીલીબેન. ચલો હવે આ વખતે આપણે ગુલાબી બેનને લાવશું. કોને લાવશું? ગુલાબી. જરૂર પડશે તો પણ પહેલાં સ્પીડ જોઈ લઈ. શું જોઈ લઈ? સ્પીડ. માન લ્યો કે અહીંયા છે તમારી પાસે ગુલાબી બેન. કોણ છે? ગુલાબી બેન. તો ગુલાબી બેનને આપણે ગુલાબી કલરના કરી દઈએ. ઓકે ચાલો. લાલ ગુલાબી ગુલાબી ગુલાબી. ચલો આ છે ગુલાબી બેન. કોણ છે? ગુલાબી. ગુલાબી બેન જઈ રહ્યા છે. ગુલાબી બેનની જોડે અહીંયા કોને મોકલવા છે? બોલો આ કોણ છે? હે એનો છોકરો. એટલે તમારે તમને આમ ગુલાબી બેન કહો એટલે તમને નાનું તો કોઈ ઇમેજિન જ ન થાય ને. ડાયરેક્ટ આમ બહુ મોટી ઉંમરના એવા કોઈકને ઇમેજિન કરાય છે ને. હોશિયાર ભાઈ કે એને ચક્ર છે હોશિયાર. ચાલો તો ગુલાબી બેન છે અને ગુલાબી બેનની જોડે આઇન્સ્ટાઈન છે. કોણ છે? આઇન્સ્ટાઈન. હંમેશા રેન્ડમ વિચારવાનું, લાગુ પડતું એવું વિચારવાનું નહીં. ગુલાબી બેનને આઇન્સ્ટાઈનની જોડી દુનિયામાં હજી સુધી કોઈ બનાવી હશે નહીં. અને એ જોડી તમને જિંદગીમાં કોઈ દી ભૂલાય નહીં. કદાચ 1 વર્ષ પછી 2 વર્ષ પછી તમને મળો કહું કે ગુલાબી બેન ને આઇન્સ્ટાઈનની જોડી ક્યાં હતી, તો તમને યાદ હોય કે ના હોય? એટલે યાદ જ હોય. સમજાણું કે નહીં? તો ગુલાબી બેન ને આઇન્સ્ટાઈનની વચ્ચે લાગે છે દોડ. શું લાગે છે? દોડ. આ બાજુ ઊભા છે આઇન્સ્ટાઈન ને આ બાજુ છે ગુલાબી બેન. તમને શું લાગે કોણ જીતશે? તો ગુલાબી બેન ને આઇન્સ્ટાઈન બંને છે અને દોડ લાગે. શું લાગે છે? દોડ. 10 મીટર છે. કેટલા? 10 મીટર. બોલો કોણ પહેલા પહોંચ્યું? કેમ તમને કેમ ખબર ગુલાબી બેન પહેલા પહોંચ્યું? તમને ત્યારે ખબર પડે. જો સાંભળજો, સમજજો. તમને ત્યારે ખબર પડે જ્યારે હું તમને સમય આપું. હું તમને એમ કહું કે 10 મીટર કાપવાનું હતું. ગુલાબી બેનને 5 સેકન્ડ લાગી. કેટલી લાગી? 5. અને આઇન્સ્ટાઈનને 7 સેકન્ડ લાગી. કેટલી લાગી? 7. તો તમે મને એમ કહ્યું ગુલાબી વહેલા પહોંચ્યા. અરે હા કે ના? એક ઓપ્શન આ છે. બીજો ઓપ્શન એ છે હું તમને એમ કહું ગુલાબી બેનની સ્પીડ છે 10 મીટર પર સેકન્ડ. કેટલી? 10. અને હું એમ કહું આઇન્સ્ટાઈનની સ્પીડ છે 5 મીટર પર સેકન્ડ. કેટલી છે? 5. તો તમે એવું કહી શકો કે આઇન્સ્ટાઈનની સ્પીડ કેવી છે? ઓછી. આની કેવી છે? વધારે. તમે અંતર સ્થાનાંતર શીખી ગયા. અંતર સ્થાનાંતર શીખી.
પણ જ્યારે તમારે બે ઓબ્જેક્ટની અંદર કમ્પેરિઝન કરવી હોય તો એક નવી રાશિ એન્ટર થશે, ની છે સમય. કોણ છે? સમય. એટલે અંતરની સાથે પણ સમય જોડાશે. કોના સાથે? અંતર. અને બીજું કોણ હતું? સ્થાનાંતર. સ્થાનાંતરની સાથે પણ સમય જોડાશે. અરે હા કે ના? આપણે જે રિવિઝન કરતા તેની અંદર આપણે બોલતા સ્થાનથી કોણ આવ્યું? ગતિ. ગતિથી કોણ આવ્યું? અંતર. અને સ્થાનાંતર. અંતર અને સ્થાનાંતરની સાથે જો હું સમય જોડી દઉં, શું જોડી દઉં? સમય. તો નવી બે રાશિનો જન્મ થશે જો સમય અને અંતર બંને જોડાય. કોણ જોડાય? સમય અને અંતર. તો બનશે ઝડપ. શું બનશે? ઝડપ. જેને ઇંગ્લિશમાં આપણે કહેશું સ્પીડ. શું કહેશું? સ્પીડ. ના ખબર પડી? સ્થાનાંતર અને સમય જો બંને જોડાય તો બનશે વેગ. શું બનશે? એને આપણે કહેશું વેલોસિટી. શું કહેશું? વેલોસિટી. જેવી રીતે સુરત સિટી છે, વડોદરા સિટી છે, મુંબઈ સિટી છે, એવી રીતે આ કોણ છે? વેલોસિટી. ગુજરાતીમાં શું કહેવાય? વેગ. વેગને કોનાર લેવા દેવા? સ્થાનાંતર. ઝડપને કોનાર લેવા દેવા? અંતર. સમયને બે જોડે લેવા દેવા. બેમાં કોમન હશે. હા કે ના? ના ખબર પડી? વેરી ગુડ. તો હવે આઇન્સ્ટાઈનની બંને માટે આપણે કમ્પેરિઝન કરીએ. માન લે હું તમને એમ કહું, બંને તમને મેં બાજુ અંદર આમ ઊભા છે, અહીંયા ગુલાબીબેન છે, અહીંયા કોણ છે? આઇન્સ્ટાઈન. બંને આમ ચાલવાની શરૂઆત કરે છે. માન લે બંનેને કાપવાનું છે 10 મીટર. કેટલું કાપવાનું છે? 10 મીટર. માન લે ગુલાબીબેન તો 12 સ્પીડમાં 2 સેકન્ડમાં પહોંચે. કેટલી સેકન્ડમાં? 2. અને આઇન્સ્ટાઈનને લાગી 5 સેકન્ડ. કેટલી લાગી? 5. ચલો, તો ગુલાબીબેનની સ્પીડને આપણે એસ વડે દર્શાવી. કોના વડે દર્શાવી? એસ. ના ખબર પડી? આમ તો એસ ને આપણે વી જ કહી દઈએ. વેલોસિટીને પણ વી વડે દર્શાવશું, સ્પીડને પણ કોના વડે દર્શાવશું? વી. કારણ કે આગળ જતાં આપણે ખાલી એક જ સિમ્બોલ ઉપર ફોકસ કરવો છે. હા કે ના? એટલે બેને હું વી કહી દઉં છું. અત્યારે આપણે ઝડપ શીખીએ. શું શીખીએ? ઝડપ. તો ઝડપની અંદર ચર્ચા કરીએ તો ઝડપને શેના વડે દર્શાવી? વી. કોની છે? ગુલાબીબેનની. તો ગુલાબીબેનની વાત કરીએ તો હા વીજી. ચલો તો કોણ છે? વેલોસિટી ઓફ. આને વંચાય હું ખબર તમને? ગુલાબીબેનની ઝડપ. શું વંચાય? ગુલાબીબેનની ઝડપ. તો આને ઇંગ્લિશની અંદર બોલો હોય તો તમે એમ બોલશો સ્પીડ ઓફ ગુલાબીબેન. કોણ છે? સ્પીડ ઓફ ગુલાબી. હા, ચલો. ગુલાબીબેનની સ્પીડ. તો સ્પીડ માટે સૂત્ર એવું છે અંતરના છેદમાં સમય. અંતર કેટલું છે આપણી પાસે? 10. સમય કેટલો લાગ્યો? 2. તો આની થઈ ગઈ 5. ઉપર જે હતું એ મીટરમાં હતું. શેમાં હતું? મીટર. નીચે છે એ સેકન્ડ. તો આને એકમ કહેવાય. શું કહેવાય? એકમ. તો ગુલાબીબેનની ઝડપ કેટલી છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. એક વખત તું યુનિટ બોલીશ ને, યુનિટ એટલે યુનિટની ફીલ આવી જોઈએ. શું આવી જોઈએ? ફીલ. તમે ખાલી બોલ્યા મીટર પર સેકન્ડ, ફીલ આવી હોય તો તમે શું વિચાર? ખબર? ઓહો, એનો મતલબ ગુલાબીબેન એટલે 5 મીટર પર સેકન્ડ. મતલબ જો ગુલાબીબેનને 1 સેકન્ડ આપે કોઈ, કેટલી? કેટલું કાપે? 2 આપો તો 10, 3 આપો તો 15, 4 આપો તો આ તમને યુનિટથી ખબર. 5 મીટર પર સેકન્ડનો મતલબ દર 1 સેકન્ડે ગુલાબીબેન 5 મિનિટ. આઇન્સ્ટાઈનની ચર્ચા કરીએ. ચલો, વેલોસિટી ઓફ આઇન્સ્ટાઈન. સોરી, વેલોસિટી નહીં, શું ચાલે છે? સ્પીડ. તો સ્પીડ ઓફ આઇન્સ્ટાઈન. સ્પીડ ઓફ આઇન્સ્ટાઈન એટલે કોણ આવશે? અંતરના છેદમાં સમય. અંતર કેટલું કાપવાનું? 10. સમય કેટલો છે? તો કેટલી આવશે? 2 મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ. મતલબ તમને ખબર પડી કે આઇન્સ્ટાઈન ધીમો છે અને ગુલાબીબેન ફાસ્ટ છે. એટલે જોઈ બેની રેસ લાગશે તો જીતશે કોણ? ગુલાબીબેન. બીજી વસ્તુ મિત્રો ચર્ચા અને શાંતિથી સમજવા જેવી શું હોય? સ્પીડ હોય ત્યારે. સ્પીડ હોય ત્યારે અંતર હોય. શું હોય? અંતર. એટલે ગુલાબીને આમ જાય, પાછા આવે, આમ કરે, તેમ આપણે કાલે લીલીબેનનું જે ઉદાહરણ હતું. અરે હા કે ના? જાય, આવે, બધું ટોટલ ગણવાનું. અરે હા કે ના? આપણે અંતર ઉપર શું કામ વધારે ચર્ચા કરી? કારણ કે અંતર આવડશે તો કોણ આવડશે? સ્પીડ. સ્પીડ એટલે ગુજરાતીમાં કહીએ તો ઝડપ. અને સ્થાનાંતર આવડશે તો કોણ આવડશે? વેગ. ઇંગ્લિશમાં કહીએ તો વેલોસિટી. ના ખબર પડી? બેના સૂત્ર ઓલમોસ્ટ સેમ છે. અંતરના છેદમાં સમય, સ્થાનાંતરના છે. બેના એકમ કોણ છે? મીટર પર સેકન્ડ. ના ખબર પડી? તો અંતર અને સ્થાનાંતરથી બે નવી રાશિ આવી આપણી પાસે, વેગ અને ઝડપ. વેગ અને ઝડપ ઉપર આપણે બહુ બધી પીએચડી કરવાની છે, કારણ કે એના આધારિત જ આપણે બહુ બધું આગળ વધવાનું છે. પણ જેની ચર્ચા આપણે કરવાના છીએ આવતીકાલ. તો આવતીકાલે આપણે જોશું વેગ અને ઝડપ. આજ શીખા છે ખાલી, કાલે એની ઉપર પીએચડી કરશું. બોલ હા કે ના? આજ માટે આટલું જ.